યાર બરોબર હવે માલ કાઢતા નહીં કાઢતા કા એટલે ભાઈ આ તો બહુ ખરાબ છે યાર, આ તો ઉપર ઉપર હારો દેખાડો અમે હેઠે તો જુઓ આ માલમાં તો આવું છે. હવે હવે ક્યાં જાય બધા આપણે સાંભળે નહીં કહી દઉં, તમારે કોઈને કઈ વાત કરવી હોય તો મારો ફોન હંમેશા સ્પીકર ફોન ઉપર જ હોય છે. બિલકુલ બિલકુલ. મારે જિંદગીમાં કોઈ ખાનગી બાનગી ની તો વાત જ હોતી નથી, બધું બધા સાંભળે, જેને જેમ સાંભળવું સાંભળે. ટમેટા, મરચા, આદુ, કોથમરી, રીંગણા, ભીંડા, ગુવાર, બાજરો, ઘઉં, જુવાર, આપણી એક મુદ્દાનો કાર્યક્રમ. એટલે જે પેદા કરે છે અનાજ થી માંડીને ફળ કે ઇત્યાદિ શાકભાજી, એટલે એને કેમ પૂરતો ભાવ ન મળે એવું હાલે કોઈ દી? ભગવાનના સાક્ષી રાખીને તમે 10-15% તમારું જે કઈ નફો હોય તમે લ્યો, કઈ વાંધો નથી, પણ કઈક માણા થાવ ભાઈ સાહેબ. જે લોકો કાળી મજૂરી કરે, આખું કુટુંબ હોમાઈ જાય ખેતરમાં, 10-20 વીઘાની જમીન હોય. આ પ્રફુલભાઈ સંજલિયા ને વસંત ભંડેરી ને પ્રવીણભાઈ આસોદરિયા થી માંડી અનેક એવા નામ છે મારા મોબાઈલમાં. ખેતીની ન પાહે સાહે સા હેઠે હેઠો એ બધું જાણે છે સાહેબ. તમે 100 જણા ભેગા થઈ અને માંડવી લઈને ઓઇલ મિલર પાસે જાઓ કે આ અમારા 100 ખેડૂતની માંડવી છે અને એ પીલીને તેલ બનાવવાનું છે, તેલનું નામ અમારે નક્કી કરવાનું છે, તમારે નહીં. તમે ડબ્બા ભરી દો, અમે પોસ્ટર અમે મારશું. જગદીશભાઈ ની પ્રોજેક્ટ છે. આ 20 જણા જે ભેગા થઈને એમ કે 80 રૂપિયા, બીજા બહાર થી હોય એમ કે ચાલો ભાઈ 100 રૂપિયા દેવા લાવો, તો મને 20 રૂપિયા વધુ મળ્યા કે નહીં? અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે, તમે ઘીનો દીવો કર્યો, અમે જાતને પાડી છે. વારે તહેવારે જીદ્દે ચડતી ઈચ્છાઓને પંપાડી છે, ભીતર સળગે હોળી, ચહેરા પર કાયમ દિવાળી છે. આમ તો આપણે જગતનો તાત કહીને નવાજીએ છીએ તે ખેડૂતની સ્થિતિ. હંમેશા આપણે જોઈએ તો તે પ્રકારની સ્થિતિ છે. ખૂબ મહેનત કર્યા બાદ જે કહી શકાય કે પરિણામ છે તે એમના હાથમાં નથી હોતું. અને કારણ કે આકાશી રોજી પણ આપણે ખેતીને કહેતા હોઈએ છીએ, અને એમાં પણ માર્કેટિંગ યાર્ડ છે તેને લઈને અનેક ચર્ચાઓ થતી રહી છે. અને છેલ્લા થોડાક દિવસથી ગુજરાતમાં જ્યાંથી જગદીશ મહેતા સરે માર્કેટિંગ યાર્ડના પ્રશ્નોને લઈને જે કહી શકાય કે ખેડૂતોની વાચાને લઈને છે અને જે ખુલ્લેઆમ જે કહી શકાય કે તેમને વાચા આપી છે, ત્યારથી કહી શકાય કે જે માર્કેટિંગ યાર્ડ છે તે ચર્ચામાં છે. ત્યારે આ જે ચર્ચાને લઈને વાત કરવી છે ત્યારે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી જી નમસ્કાર. સર, આમ તો જોઈએ તો ગુજરાતના લાખો ખેડૂતો છે, તેમનો આ પ્રશ્ન છે માર્કેટિંગ યાર્ડને લઈને, તેમને પણ અનેક પ્રશ્ન છે અને તે જ પ્રશ્નોને આપે વાચા આપી છે. આપ જ્યારથી બોલ્યા છો માર્કેટિંગ યાર્ડને લઈને ત્યારથી ગુજરાતભરમાં માર્કેટિંગ યાર્ડની ચર્ચાઓ થઈ રહી છે. તો સર, શું કહેશો કે અત્યારે જે રીતે જોઈએ તો ખેડૂતોને અનેક એવા પ્રશ્નો છે જે માર્કેટિંગ યાર્ડ માટે થઈ રહ્યા છે, કઈ રીતે જુઓ છો સર? કૃપાલસિંહ, આમ તો આ બાય પ્રોડક્ટ છે અને અતુલભાઈ કામાણી રાજકોટ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર છે ને, એનો માનીએ એટલો આભાર ઓછો છે. મેં તો એક સહજ રીતે કોઈ એક ડિબેટમાં સહજ રીતે એમ કીધેલું જે આપણે સામાન્ય રીતે સાંભળી છે. 30-35 વર્ષથી આપણે છાપાની લાઈનમાં છીએ. અનેકો વખત મેં દિવ્ય ભાસ્કરમાં મહેન્દ્રસિંહ જાડેજા કરીને પત્રકાર છે, સિનિયર પત્રકાર છે, ક્રાઇમના બહેતરીન પત્રકાર છે. એને 1-2 વખત સ્ટોરી લખી હતી ભાસ્કરમાં, દિવ્ય ભાસ્કરમાં, અને એમાં લખ્યું કે ભાઈ ખેડૂતનો માલ માર્કેટિંગ યાર્ડમાં શું ભાવમાં ખરીદવામાં આવે છે અને ગ્રાહકને શું ભાવ મળે છે, તો વચ્ચેની મલાઈ જે છે એ કોણ ખાઈ જાય છે? હવે ધાણા, ટમેટા, મરચા, આદુ, કોથમરી, રીંગણા, ભીંડા, ગુવાર, બાજરો, ઘઉં, જુવાર, જેટલી પણ જણસો છે એના નામ લખાતા, એની સામે માર્કેટિંગ યાર્ડમાં જે ભાવમાં ખરીદી કરવામાં આવી હતી એ લખ્યા. અને પછી ગ્રાહકમાં, એટલે મારે ને તમારે જયારે શાક માર્કેટ થી માંડીને કરિયાણાની દુકાનેથી માલ લેવા જઈએ ત્યારે જે પૈસા આપવા પડે એનું કોષ્ટક કાયદેસર લખ્યું હતું. મેં બહુ સારો પત્રકાર છે ને, અમે સાથે કામ કરેલું છે મહેન્દ્રસિંહની સાથે. મેં બાપુને કીધું કે તમારી પાસે જૂનું કટિંગ ક્યાંય મળે તો મને મોકલજો, કારણ કે બહુ 2-3 વર્ષ પહેલાનું હતું. એ ન મળ્યું, પણ હું તમને કહું કે ઈ સહિત તમને કહું છું, અનેકો વખત આપણે અહીંના સાંધ્ય દૈનિકો પ્રતિષ્ઠિત, જુઓ આપણે કઈક બોલીએ અને કોઈ આપણને કે તમારી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, પણ હું તમને દૈનિકોના નામ આપું, પ્રતિષ્ઠિતમાં પ્રતિષ્ઠિત દૈનિકો જેના વગર હાલે નહીં. અકિલા, સાંજ સમાચાર, આજકાલ, અબતક, જેટલા પણ દૈનિકો અત્યારે સાંજના અહીંયા નીકળે છે એ ગુજરાત મિરર, તમે વિચાર કરો. હવે આ બધા દૈનિકોમાં અનેકો વખત આપણે વાંચ્યું છે કે ભાઈ ખેડૂત જે છે એ બિચારો જગતનો તાત તો કહેવાનો, બાકી આ માથે હાથ દઈને રડે છે ને આમ ને તેમ. અને
વચેટિયા બધા ટેસડા કરે. તો મેં તો કોઈ એક ડિબેટમાં સહજ રીતે એમ કીધું, આપણો કોઈ શત્રુ શું કામ હોય સાહેબ? અને માર્કેટિંગ યાર્ડમાં તો નહીતર તો 17 સભ્યોની સમિતિ હોય. અતુલભાઈ ને જ ક્યાં લાગે એવું, કા બીજા કોઈ ન લાગે એવું રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે, મારા મિત્ર છે. લ્યો જયેશભાઈ, મને અમે એક વખત મળ્યા છીએ, જયેશભાઈ ને ચેરમેન છે ને, તો મને એને બહુ સારી કન્સેપ્ટ વાત કરેલી, મને તો ગમી હતી. એને કીધું માર્કેટિંગ યાર્ડમાં અમે આટલા સુધારા કર્યા, માલ જણસો ન પડે એટલા માટે થઈને અમે મોટો શેડ બનાવ્યો, વગેરે વગેરે. તો એ તો મારા મિત્ર છે, સમજી લ્યો. મને તો એના પર જે આદર હતો, અમે બહુ સારા ફંક્શનમાં ભેગા થયા હતા. હવે આ બાય પ્રોડક્ટ અતુલભાઈ નો આભાર એટલા માટે માનવો જોઈએ કે ભલે એને મારી ટીકા કરી, એને મારી યારે જો એવું છે કૃપાલ છે, હમણાં આ એક નવી સિસ્ટમ શરૂ થઈ છે કે હું કે તમે પર્સનલ જયારે વાત કરતા હોઈએ ફોનમાં, ત્યારે એને તમારે બુદ્ધિપૂર્વક શસ્ત્ર બનાવીને વાયરલ કરવાની ગુસ્તાખી ખરેખર ન કરવી, એ તો પાપ છે. એનું કારણ છે, દરેક વસ્તુ દરેક જગ્યાએ અમુક બાબતોને અમુક લેવલથી કહેવામાં આવતી હોય છે. તમારી ઓફિસની અંદર તમે જુઓ, કેટલાય નાના મોટા પ્રશ્નો હોય. તમે અત્યારે કેવા આમ પ્યાલા જેવા થઈને બેઠા છો, મારી ઓફિસમાં હોય, આપણા ઘરમાં કજ્જો હોય, મહેમાન આવે ત્યારે આપણે કઈ કજિયાની વાત કરતા નથી હોતા. ઓબ્વિયસલી અમે આ 16 પાનાનું છાપું કાઢીએ છીએ, 16 પાનામાં ગામની જ કૂથલી હોય. કોઈ અમને ક્યાં નડ્યું છે? નડે થોડા. જે લોકો જેને નડતા હોય એને અમે વાત કરીએ, વાચા આપીએ મીડિયા તરીકે, ભાઈ આ કોઈને નડો માં, એમ. અમને ટપાલી જેવા છે. ને તો સૌથી વધુ સુખીમાં સુખી ટપાલી કહેવાય. હા, પેલા જમાનામાં ટપાલી આવતા, મની ઓર્ડર લઈને આવતા, તે લાખો કરોડો રૂપિયાના બધાને વેતરણ કરતા. એ દાતાર થોડા કહેવાય, એ ટપાલી હોય બિચારા. ક્યાંકથી કોક મોકલે, તમને મને આપી જાય. એમ છાપું શું છે? કોકની વ્યથા કોકના સુધી પહોંચાડવાનું માધ્યમ, એ છાપું. બરાબર. તો આપણે તો ઈ સેન્સમાં કીધું. અને ભાઈ અતુલભાઈ ત્રાટકા તો છોડો, મને ઉપર ફોન કર્યો તો મેં એને મારી ભાષામાં જે થતો જવાબ દીધો. હવે એને ઈ પાછો વાયરલ કરી દીધો. એટલે ભાઈ આ અંગત આપણી વ્યક્ત, અને ભલે મને તો કઈ, જો મારું તમે જાણો કૃપાલસિંહ, મારા ફોન આ બધા આપણે સાંભળે નહીં, કહી દઉં. તમારે કોઈને કઈ વાત કરવી હોય તો મારો ફોન હંમેશા સ્પીકર ફોન ઉપર જ હોય છે. મારે જિંદગીમાં કોઈ ખાનગી બાનગીની તો વાત જ હોતી નથી. બધું બધા સાંભળે, જેને જેમ સાંભળવું સાંભળે. કારણ કે મારે આમ ફોન ટીંગાડી રાખીને મારે લખવાનું હોય, તમે જાણો તો કૃપાલસિંહ, આપણી પાસે એટલો ટાઈમ નથી. એટલે ફોન મારો ટેબલ ઉપર પડ્યો, સ્પીકર ફોન હોય, પછી ગમે એનો હોય, મને ગાળ દેનારા હોય કે સરાહના કરનારા હોય, એ બધા બધું સાંભળે. પાછું એમ નહીં કે કોઈ ગાળ દે કે ટીકા કરે તો હું ફોન કાન ઉપર, એવું નહીં. એ પણ બધા સાંભળે. ભાઈ આવું હોય દુનિયામાં, લોકોને જેને જે લાગે એ કરે. તો ઈ એને વાયરલ કરી દીધો. એમાં એને, મને તો એ ખબર નથી. તમે મને ઓળખો છો કે આપણે વોટ્સએપ સુધી પહોંચ્યા છીએ, ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને સાંભળ્યું છે, કોના બાપનો દીકરો થી ખબર નથી. હવે વાયરલ કરી, મને ખબર નહીં વાયરલ કરી દીધો છે, પણ ચારે કોરથી આંધીની જેમ એવું પછી થયું. હજારો કિસાનોના ફોન આવ્યા મારી ઉપર અને કીધું સાહેબ તમે બરાબર. મેં કે તમને ક્યાંથી ખબર? એ કે સાહેબ આ તમારો ઓડિયો કેવાય, એ બધું વાયરલ થયું ને આમ તેમ. હવે આ બધું છોડીએ, 100 વાતની એક વાત કહું કૃપાલસિંહ, સૌરાષ્ટ્ર ગુજરાતમાં 56 લાખ કિસાનો છે. 56 લાખ. અને એમાંના 200 જેટલા માર્કેટિંગ યાર્ડો છે. આમાંથી આજે હમણાં તમારી યારે હું વાત કરવા બેઠો કૃપાલસિંહ, ત્યારે ધોરાજીના કોઈ નલિનભાઈ છે, ધોરાજીના, અરે અનિલભાઈ વડાલિયા, ધોરાજીના. મને એને કીધું, મેં એને કીધું તમે કયો તો હું તમારું નામ જો કહો, નહીં તો નહીં. એને મને બિલકુલ સાચી વાત કરી, એટલે સારી વાત કરી કે ભાઈ મારો અનુભવ એવો છે કે માર્કેટિંગ યાર્ડ હોય તો ખેડૂતના હિતમાં છે. તો મેં કહ્યું મને કઈ વાંધો નથી, એ તમારી વાતે હું સમાજ સુધી પહોંચાડીશ, મોબાઈલ નંબર સહિત કહીશ, તમે તારે સમજાવી શકો તો સારી વાત છે. આપણો ઝુંબેશ છે માર્કેટિંગ યાર્ડો નાબૂદીની નથી, આપણી ઝુંબેશ છે ડિરેક્ટર વિરોધીની નથી, આપણી ઝુંબેશ વેપારી કે એજન્ટોની કે દલાલોની વિરોધ નથી. આપણી એક મુદ્દાનો કાર્યક્રમ, એટલે જે પેદા કરે છે અનાજથી માંડીને ફળ કે ઇત્યાદિ શાકભાજી, એટલે એને કેમ પૂરતો ભાવ ન મળે? એવું હાલે કોઈથી? મારું છાપું કેટલામાં વેચવું એ તો હું નક્કી કરું છું ને, 5 રૂપિયા 2 રૂપિયા કે મફત, એ હું નક્કી કરું. તમે ક્યાં નક્કી કરો છો? મચ્છર જેવું જીવ છે એનો. તમે ગાયને આંચળ ઉપર બેહાડો ને તો દૂધ ન પીવે, લોહી જ પીવે. મચ્છરનો સ્વભાવ જ ઈ છે. નહીતર ગાયના આંચળ ઉપર હોય તો દૂધ પીવું જોઈએ ને, લોહી પીહે. એના જેવો આ ડખો છે. એટલે ભલા માણસ, આ જગત ખેડૂતો છે, જો વેપારી કયો કે કમિશન એજન્ટ કયો કે માર્કેટિંગ યાર્ડની સમિતિ કયો કે ખેડૂત કયો, આ બધા આપણે બધા આમ તો પરિવાર છે ને. હું તમને લૂંટી લઉં, તમે મને લૂંટી લો, ક્યાંથી મેળ પડે?
જી કોઈકે તો માનવતા દાખવવી. તમે ને હું સરકારની ટીકા બહુ કરીએ, માન લઈએ સરકાર હમ, હમ, હમ. મંત્રી આમ છે મંત્રી, આમાં ક્યાં મંત્રી તંત્રી આવ્યા? હાલો, ખેડૂત માલ પેદા યસ કરે અને માર્કેટિંગ, એમાં તમે વેપારી જુઓ, ભગવાનના હમ સાક્ષી રાખીને તમે 10-15% તમારું જે કઈ નફો હોય તમે લ્યો, કાંઈ વાંધો નથી. પણ કાંઈક હમ માણા થાવ ભાઈ સાહેબ. જે લોકો કાળી મજૂરી કરે, આખું કુટુંબ હોમાઈ જાય ખેતરમાં, 10-20 બિલકુલ વીઘાની બિલકુલ જમીન હોય, આખું કુટુંબ, એની તમે દાડી તો ગણતા નથી. આપણે તો શું કરીએ છીએ? ઉલ્લુ બનાવીએ છીએ. પેદા કરે એના ઉપરથી એમ કે તમને, હું તમને આગળ એક વાત બધી સમજાવીશ. એક બહુ મોટા હમ હમ વિદ્વાન માણસ પાસેથી જાણી છે, પ્રવીણભાઈ આસોદરિયા કરીને છે. હમ બિલકુલ વિદ્વાન વ્યક્તિ છે ખેડૂતના ઓલામાં. અને હવે તો નજીકના ભવિષ્યમાં, આઈ થિંક 1 તારીખ 2 તારીખની આળેગાળે કહું છું, અમરેલી પાસે એક ગામ છે, ત્યાં બહુ મોટું સંમેલન થવાનું છે. આને કારણે ગામનું નામ છે ઓકે લીલિયા, તાલુકાનું ગોઠાવદર. હમ હવે તારીખ ભૂલી જી ગયો, અથવા તો મારી પાસે યાદ નથી. હું છાપામાં છાપીશ ને આપણે ભવિષ્યમાં કેશું ખરા. હમણાં જ છે, 2-4 દિવસમાં જી છે, જી 1 તારીખની હમ આળેગાળે છે. અને એ હમ વાયરલ તો થયું છે. પ્રવીણભાઈ આસોદરિયા છે, એને બધું વાયરલ તો કર્યું છે. નેચરલ હમ ફાર્મના વડા છે. અને ત્યાં અમરેલીના લીલિયાવદરના ગોઢાવદર ગામે જે સંમેલન થવાનું, જેમાં પ્રાકૃતિક ખેતીના જે રાજ્ય આપણા પ્રદેશના અધ્યક્ષ છે, એ પ્રફુલભાઈ જી સેંજલિયા, કિસાન હમ સંઘના પૂર્વ વડા હતા વસંતભાઈ ભંડેરી, જી નેચરલ ફાર્મ એટલે કે આ ભાઈ જે તુલસી બ્રાન્ડનું નેચરલ ફાર્મ ના ધરાવે છે, એ પ્રવીણભાઈ આસોદરિયા, ઈ હમ સહિતના અનેકો વિદ્વાન, કૃષિ વિદ્વાન કહું છું, કૃષિ વિજ્ઞાની શબ્દ હું તો વાપરીશ વિદ્વાન કરતા, હમ કૃષિ જી વિજ્ઞાની, આવા લોકો ત્યાં ભેગા થવાના. હમ અને ઈ સમજાવશે કે કઈ રીતે ખેડૂતોનું હિત જળવાય. તો હું તો કૃપાલસિંહ વાત ગુજરાતી થકી સૌરાષ્ટ્ર ભરના કિસાનોને બિલકુલ 2 હાથ જોડીને વિનંતી કરીશ, જેની પાસે હમ ટાઈમ હોય એનો. બાકી કામમાં હોય તો કોઈ હેરાન થવાની જરૂર નથી, પણ જો યસ ટાઈમ મળે તો ભલા માણસ, આપણે આ જે આ માથે હાથ દઈને રડીએ છીએ ને, એના કરતા આવા વિદ્વાનોને સાંભળી અને ગામડે હમ ગામડે એ પ્રકારની, એ લોકો જે કે છે એ પ્રકારની ખેતીમાં ફેરફાર કરો, એટલે આ બધી ગુલામીમાંથી મુક્ત થઈ જશું. બિલકુલ અને એ સંભવ છે કૃપાલસિંહ. સંભવ હમ એટલા માટે તમને કહું, એક વચ્ચે એક કન્સેપ્ટ આવ્યો હતો, પણ એ બધાને ગળે ન ઉતરો ને વિરોધ પક્ષ વાળાએ હો કર્યો, ડટાઈ ગયો. કન્સેપ્ટ શું હતો? કોર્પોરેટ ફાર્મિંગ, એવો અઘરો શબ્દ, પણ ગુજરાતીમાં વેપારી લોકો, ઉદ્યોગપતિઓ ભેગા થઈને જી જી તમારી મારી જમીન જે હોય એ એકારે લઈ લે, તમને એનું વળતર હમ આપે, વર્ષનું જમીન તમારી ને તમારી રે, વાવે કારવે ઈ, જી બરાબર, તમારે નહીં. હમ તમારું કુટુંબ તમારી ને તમારી ખેતીમાં કામ કરે તો એના જી પાસે પૈસા આપે, એમ નહીં કે તમારો આમાંથી હક હિસ્સો વયો જાય. પણ 5-10 વર્ષના પટ્ટે અથવા તો વધારેના પટ્ટે તમારા ખેતર લે. શું કામ? કોર્પોરેટ હમ ફાર્મિંગ એટલે શું છે? એને 5-15 વીઘામાં પોહાય નહીં, કારણ કે એને હેલિકોપ્ટર થી દવા છાંટવાની હોય, ડ્રોન સિસ્ટમ થી, રાઈટ? હમ એટલે જી એ અદાણીઓને એને જ પોહાય. એટલે ઈ શું કે એક શેઢે બસ 2000-5000 વીઘા જમીન થતી હોય, તો એ જી બધા ખેડૂતોને કે ભાઈ તમે હમ વર્ષે કેટલી ઉપજ કરો છો? આટલી. એ બધું લીગલી હોય, એ કાળા ધોળા ના હાલે. તમે આટલી ઉપજ કરો, આલ્યો આ પૈસા. પેલી વાત તો ઈ. હમ હવે આ ખેતર એ તમારું, અમારું નહીં. તમને એમ હમ લાગે કે આવતા વર્ષે નથી રમવું, મજા ન આવી, તો છૂટા. જી એમ નહીં કે હવે તમે 10 વર્ષ દઈ દીધેલ, હવે તમે જાણો, તો એવું નહીં. તમને આવતા વર્ષે એમ હમ લાગે ન જાય તો તમ તારે છૂટા, બરાબર. હમ પણ જે સામાન્ય નાનો ખેડૂત કામ ન કરી શકે એવા આ ડાલા મથા ઉદ્યોગપતિઓ તો કરી જ શકે ને કૃપાલસિંહ. બિલકુલ એ શું કરે? 2000-5000 વીઘા એક જ શેઢે જમીન આવે, એ જમીનને પેલા સમથળ કરે, સમથળ કરી હમ અને એની માટી બદલાવે. અત્યારની માટીમાં રાસાયણિક ખાતરો એટલા બધા ગરી ગયા છે કે હું ને તમે હમ તાજા ફળ ખાય તો કેન્સર થાય. એ કેન્સર જી થવાનું જી કારણ આ છે, કારણ કે પ્રોડક્ટ જ એવી નીકળે છે. મને કે હમ તમને વ્યસન ન હોય છતાં કેન્સર થાય છે, બધા લોકો ચર્ચા કરે છે. જી ચાલો, જી કેન્સર આવા લોકોને કેમ થાય? ભાઈ થાય, કારણ કે તમે ખોરાક તો ખાવાના ને. હવે ખોરાકમાં જે રાઈટ તમે અત્યારે જે પેસ્ટિસાઇડ વાપરો છો, ખાતર વાપરો છો, એ બધા એમાં હમ દુનિયાભરના કેમિકલ હોય છે. એટલે જી એ આપણને કેન્સર થી માંડીને બીજા બધા રોગો થાય છે. તો આ હમ કોર્પોરેટ ફાર્મિંગ નો ડખો અથવા તો એ કાર્યક્રમ શું છે તમને કહો, કે 5-10 હમ હજાર વીઘા જમીન કોઈ અહીં લે, દરેક તાલુકા જિલ્લામાં 5-5, 10-10 હજાર વીઘા હોય, એમ કઈ 1-5 હજાર ન થાય, પણ જી ઈ લે
એને સમથળ કરે, સમથળ કરીને માટી બદલાવે, માટી બદલાવીને એમાં છાણિયું ખાતર ઉથલો માર્યા કરે, ઉથલો આમ 6 મહિને વળી પાછો 6 મહિને એમ છાણિયા ખાતર, એટલે ઈ માટી અને ખાતર, છાણિયું ખાતર કહું છું, ઈ બે પેલા તો એક થઈ જાય. એમાં પછી તમે દાડમ વાવો દાડમ થાય, ને મરચા વાવો તો મરચા થાય. પછી તમારે ખાતર બાતર નાખવાની જરૂર ન પડે, અને એ ઉત્તમ પ્રકારનું ઓર્ગેનિક પેદાશ એમાંથી પાકે. અને ઓર્ગેનિક પેદાશની અત્યારે વિશ્વભરમાં ભયંકર ડિમાન્ડ છે. ઈ મોટા ભાવનું હોય, પરદેશ વેચે. અહીંયા જેની પાસેથી એને ખેતર લીધું હોય એને એક તો એ જમીનના પૈસા આપી દે, ના ભાડાના ભાડે ખેતર લેવું. આમ જો ને કોર્પોરેટ ફાર્મિંગ શબ્દ અઘરો લાગે ને, તો એનું ગુજરાતી છે ખેતર ભાડે રાખવા. તમારું ખેતર હું ભાડે રાખીને હું વાવું, તમને હું ઉપજ તમે કેટલા પૈસા વર્ષે કમાવો? ભાઈ 3 લાખ રૂપિયા, દાખલા તરીકે વાત છે. હું તમને 3.5 કે 4 લાખ આપી દઉં, એટલે તમારો ડખો તો પતી ગયો. મેં તમારી પાસે કઈ વધારે તમારે લૂંટી નથી લીધા, કાંઈ છે નહીં. હવે ઈ જે છે કમઠાણ, પછી શું થાય છે એ તમને કહું. ઈ 4 લાખ રૂપિયાનો વહીવટ થઈ ગયો, તમને મળી ગયું. પછી હું એમાં ખેતરને આખું રસથાળ બનાવું, રસપ્રદ બનાવું, એને બિલકુલ છાણિયું ખાતરથી ફળદ્રુપ બનાવું. હવે હું સામાન્ય ખેડૂત છું તો મારાથી સંભવ નથી, કારણ કે હું ટૂંકો પડતો હોઉં. પણ મારું ખેતર ફળદ્રુપ થાય. ધારો કે 2 વર્ષ પછી તમારે કોન્ટ્રાક્ટ નથી કરવો, તો કઈ ખેતર તો ઉપાડીને નથી લઈ જવાના ને, એ ખેતર તમારું ને તમારું. તો એ ફળદ્રુપતા પણ તમારી ને, છાણિયા ખાતર વાળું ખેતર તો તમારી પાસે રહે ને. હવે આવો કન્સેપ્ટ હતો, ઈ નાબૂદ થઈ ગયો. એટલે વિરોધ પક્ષે ઓ કરું તમારી ખેતી લઈ જાય, અને ગામમાં બધા બિચારાને મળે કે કાલે વાર આપણી ખેતી લઈ જાય. તો આમાં ઘણું બધું ચાલતું હોય, ઈ છોડીએ આપણે વિવાદ. હું તો એમ કહું કૃપાલથી, અમારે ત્યાં હમણાં હવે મને છે ને સેંકડો ખેડૂતો રોજ મને પ્રેસમાં મળવા આવે છે ને ફોન થી કોન્ટેક્ટ કરે છે. ઓકે. હા, સેંકડો ખેડૂત સાહેબ થાકી જાય એટલા ફોન આવે છે, ને એટલા લોકો મળવા આવે છે કે ભાઈ આ તમે વાત ઉપાડી તો સાચી છે, પણ મેં એને એમ કીધું કે આને તમે માર્કેટિંગ યાર્ડની વિરોધની ઝુંબેશ તરીકે ન જુઓ. આપણે એક આ સાઈડ લાઈન કરો, એ છોડો. હવે જે કઈ હોય આખું જગતને આપણે છે ને ચામડાથી મઢી ન શકીએ. આપણે આપણા પગમાં બૂટ પહેરી લ્યો. આખા જગતને ચામડાથી મઢી ન શકીએ, આપણે પગમાં બૂટ પહેરી લ્યો, આપણા તળિયા નહીં દાશે. બીજું બધું, કારણ કે આપણે નાના માણસો છીએ. તો મેં ખેડૂતોને આ વાત કરી કે કોર્પોરેટ ફાર્મિંગ જવા દો, પણ તમે ગામમાં રહ્યો તો ગામની તો મંડળી થઈ શકે ને. ગામના માણસો, એક જ ગામના 100 ખેડૂત છે, એને 1000 વીઘા જમીન થાય, તો 100 ખેડૂતને એક વખત પ્રયોગ તો કરો. તમારી જમીન છે, કોઈ લઈ નથી જવાનું. અને એક વખત નિષ્ફળ જાય તો માનજો કે કુદરતી આપદા આવી ગઈ હતી, 2 ઘડી માની લ્યો. પણ 1 વર્ષ તમે એવો પ્રયોગ તો કરી જુઓ કે હાલો. અને મેં એને કીધું જો તમારી એવી તૈયારી હોય તો ગુજરાતમાં કૃષિ નિષ્ણાંતો જેને કહી શકાય, જેના મેં હમણાં તમને નામ વાંચ્યા છે, એવા મારી પાસે અનેક છે. આ પ્રફુલભાઈ સંજલિયા ને વસંત ભંડેરી ને પ્રવીણભાઈ આસોદરિયા થી માંડી અનેક એવા નામ છે મારા મોબાઈલમાં, જે કિસાનોના હિત કરતા પણ છે અને આવડતે છે, સમજણે છે. પાલ આંબલિયા છે, કોંગ્રેસમાં છે. પાલ આંબલિયા કિસાન કોંગ્રેસ ચલાવે છે. બિલકુલ એકદમ એજ્યુકેટેડ માણસ છે, સમજી લો. અને ખેતીની ન પાહે સાહે સા હેઠે હેઠો એ બધું જાણે છે સાહેબ. આવા બધા લોકોને ભેગા કરી અને પેલા ગામે ગામે ખેડૂતની મંડળી બનાવી નક્કી કરીએ કે ભાઈ એક હેઠે 200, 250 કે 500 વીઘા જમીન જો થતી હોય તો આપણે એક કામ કરીએ, આ નિષ્ણાંતો આપણને સમજાવે કે તમારા ખેતરમાં શું વાવવું, કેમ વાવવું, કેમ લણવું, કેમ નીંદવું, કેમ બધું કરવું. અટાણે આપણે પરંપરાગત શું કરીએ, માંડવીને કપાસ, માંડવીને કપાસ. એટલે ભાઈ એવું નહીં, પરિવર્તન સંસાર કા નિયમ હૈ. તમે એકારે બધું વાવો પછી શું થાય, માલનો સ્ટોક ભયંકર થઈ જાય. આફડા પછી વેપારીઓ બુદ્ધિપૂર્વક સિન્ડિકેટ કરે અને માલમાં ખેડૂત લોકો મરી દે બિચારા. શું કરે એમ? તો એવું બધું થાય છે, કારણ કે તમે શું કરો, કપાસ ને મગફળી, કપાસ ને મગફળી, 2 તરફ જાઓ છો. એટલે ભાઈ વેરિએશન, પરિવર્તન એટલે વેરિએશન. તમે 100 લોકો ભેગા થાવ તો તમે પેલા સોઇલ ટેસ્ટ કરાવો, એટલે તમારી જમીન છે ને એનો સાયન્ટિફિકલી વૈજ્ઞાનિક તમે ટેસ્ટ કરાવો કે તમારા ખેતરમાં બીજું શું વાવીએ તો ઉગે, સૌથી વધુ એવી કઈ જણસ વાવવો કે વધુ પૈસા મળે. આ એક વાત. ઈ 100 ખેડૂતો ભેગા થઈને 1000 વીઘામાં નક્કી કરે. પછી બધું યાર્ડ બાડ નહીં હો, યાર્ડ બાડ કુછ નહીં. તમે ઈ 100 લોકો ભેગા થાય, પોતાનું જ પ્રોસેસિંગ યુનિટ હોય અથવા તો ભાડે યુનિટ હોય, ત્યાં કરાવડાવે.
જી પણ જી જી કેટલાય લોકો પાસે પ્રાઇવેટ પ્રોસેસિંગ પણ છે. આપણે લગ્ન હોય તો મંડપ ભાડે લઈએ છીએ કે નહીં? આપણું પોતાનું ક્યાં હમ હોય છે? કાંઈ હોય છે ને, ભાડે બધું મળે છે ને. જી એવું તમે કારખાનું ઓઇલ મિલે છે, તમે 100 જણા ભેગા થઈ અને માંડવી લઈને ઓઇલ મિલર પાસે જાઓ કે આ અમારા 100 ખેડૂતની માંડવી છે અને એ પીલીને તેલ બનાવવાનું છે, તેલનું નામ અમારે નક્કી કરવાનું છે, તમારે નહીં. તમે ડબ્બા હમ ભરી દો, અમે પોસ્ટર અમે મારશું, ફલાણા બ્રાન્ડ કુછ બી રાખો, બરાબર. જી ખેડૂતો નક્કી કરે અને એમાં લખે નીચે 100% પ્યોર, આ ઓર્ગેનિક માંડવીનું પ્યોર સિંગ તેલ. તો ખેડૂતો પાસેથી સસ્તામાં માર્કેટિંગ યાર્ડમાં બધું પડાવી લે અને ઉદ્યોગપતિઓથી માંડીને વેપારી, દલાલો બધા ભલે કામે એનો જો નૈતિક રીતે કામે તો કઈ વાંધો નથી. આપણે કરિયાણાની હમ દુકાન બજારમાં જઈએ છીએ, કાપડની દુકાન જઈએ છીએ, હોનાની દુકાને છે, માર્કેટ તો બધી હમ છે ને ગામમાં, રાજકોટ નહીં, જી જગતભરમાં. એ લોકો ધંધો જ કરવા બેઠા છે, પણ લૂંટતા નથી. હમ ખાંડનો ભાવ 20 રૂપિયા કિલો હોય તો 100 રૂપિયા કિલો એમ ન કરે. 20 ના 22 હમ કે 21 ની સમજ્યા, પણ 20 ના જી 500 રૂપિયા એમ હોય કોઈ દી? તો હમ માર્કેટિંગ યાર્ડમાં શું થાય છે? મેં એમાં આપણે એક આર્ટિકલ અમારા છાપામાં લખ્યું ને, એ બહુ મોટો વાયરલ કર્યો છે, લાગતા વળગતા. એ હમ માર્કેટિંગ યાર્ડમાં તમે આવો એટલે કાળા ધોળા એવા વેપારીઓની બુદ્ધિ, ત્યાંના જે લાયસન્સ ધારકો કહેવાય, એ જ લોકોની સિન્ડિકેટ. નહીં તો ખરેખર ઓપન ફોર ઓલ હોવું જોઈએ. આખે આખા હમ શહેરના તમામ વેપારીને કહ્યું વેલકમ, વેલકમ. હમ તો હરીફાઈ થાય, હરીફાઈ થાય તો ભાવ વધે. હવે જી હું એક આ લઈને આ મારી કોઈ પ્રોડક્ટ છે, સાંભળ્યું, મેં બનાવ્યું, હાલો નહીં, હું આવ્યો હમ માર્કેટિંગ યાર્ડમાં વેચવા. હવે 20 જ જણા છે, 20 જણા નક્કી કરે કે આ માલ આપણે આટલામાં પડાવી લેવો છે, એટલે 21મો જણો એકે ભાવે બોલે ને આનાથી 1 રૂપિયા વધારે ન બોલે. પણ હમ જો ઈનો વાત હું કહું, માર્કેટિંગ યાર્ડને બદલે આખા શહેરને કે બધા લોકો વેલકમ, બધા વેપારીઓ હમ જેને જોતું લ્યો ભાઈ. આ જગદીશભાઈની પ્રોજેક્ટ છે, આ 20 જણા જે ભેગા થઈને એમ કે 80 રૂપિયા, બીજા બહાર થી આવ્યો એમ કે ચાલો ને ભાઈ 100 રૂપિયા દેવા, લાવો તો મને 20 રૂપિયા વધુ મળ્યા કે નહીં? જી તો ખેડૂતને વધુ મળે એમાં તમને વાંધો શું હોય? જગતનો તાત રાતના પાણીએ રોવે શું કામ? એ બહુ ખરાબ હમ પરિસ્થિતિ છે. આપની જાણ ખાતર 56 લાખ કિસાનો ગુજરાતમાં છે, 200 જેટલા માર્કેટિંગ યાર્ડો છે, પણ એક તમને કહું, માણસ એવો નથી બિચારો એમ કેતો હોય કે ભગવાનને આનું ભલું કરજો માર્કેટિંગ યાર્ડ વાળાનું, તો અમે અહીંયા બચી ગયા. બલકે અહીંયા જ હમ લૂંટાઈએ છીએ. કેટલાય તો પોતપોતી રીતે વિડીયો બહાર પાડી, મારો અતુલભાઈ ની વિડીયો અતુલભાઈએ વાયરલ કરી દીધો. એના પછી જી પણ જે લોકોને ખરેખર લાગી આવ્યું, એને પોતીકી રીતે વિડીયો હમ જાહેર કરી અને એને વાયરલ કર્યું, અતુલભાઈને વાતને ગેરકાનૂન ખોટી ઠેરવી. તો સવાલ એ હમ છે કૃપાલસિંહ કે જી માર્કેટિંગ યાર્ડો જે છે એમાં એક હમ પ્રકારની ચોક્કસ ટોળકી ભેગી થઈ ગઈ છે અને એ હમ ટોળકી જે છે એ ખેડૂતોને બુદ્ધિપૂર્વક લૂંટી રહી છે, કાયદેસર. હવે હમ તમને કહું, નહીતર તો ખરેખર શું હોવું જોઈએ, શું છે એ તમને કહું. માર્કેટિંગ યાર્ડોમાં જે તે શાસક પક્ષના લોકો હોય કે વિપક્ષના હોય, જે ભાજપ હોય, હમ કોંગ્રેસ હોય, આમ આદમી, જે હોય તે, એ હવે રાજકીય અડ્ડો બની ગયો. ન્યા સભાઓ થાય, ત્યાં કેરીપુરીના જમણવાર થાય, ત્યાંથી ફતવા જી બહાર પાડવામાં આવે, આપણે ભાજપને મતલબ કે કોંગ્રેસને આપો કે આમ આદમીને આપો કે અપક્ષના. એટલે ભાઈ, આ માર્કેટિંગ યાર્ડ છે, આ રાજકીય હમ યાર્ડ ક્યાં છે? હમ અહીંયા આવો ડખો કઈ થવો જ ન જોઈએ. બલકે જી આની જે સમિતિ છે, 17 સભ્યોની સમિતિ હોય છે માર્કેટિંગ યાર્ડમાં. 17 સભ્યોની, ઓકે 17. હમ એમાં 8 ખેડૂત, જો 17માં કોને કોને લેવાના, જે તાલુકાનું માર્કેટિંગ યાર્ડ હોય એ તાલુકાનો 7/12 નો દાખલો ધરાવતા હોય, એ લોકોને ખેડૂત કહેવાય. એવા 8 ખેડૂત પ્રતિનિધિ હોય, 4 વેપારી હોય, એ લાયસન્સ હમ ધારક હોય, એવા 2 સહકારી સંઘના હોય, 2 અન્ય મંડળીના હોય અને 1 જી સરકારી પ્રતિનિધિ હોય, જે રજિસ્ટ્રાર નિમે છે તે. આમ હમ 17 જણાની ટીમ હોય. 17માં જી સૌથી વધુ 8 તો ખેડૂતો હોય છે, સાંભળો, બરાબર. હમ તો ખેડૂતના પ્રતિનિધિ હોય છતાં ખેડૂત લૂંટાય, તો એ તો ગજબ જી ન કહેવાય? હાલો, ક્યાંય પોલીસ ન હોય ને ગુંડાગીરી ફાટી નીકળે એ સમજી શકાય, ભાઈ પોલીસ જ હમ નથી. પોલીસ છે છતાંય ગુંડાગીરી ફાટી, એનો અર્થ એમ છે કે પોલીસની મિલીભગત છે, તો નક્કી થયું કે નહીં? હમ તો ખેડૂત તો 8 જણા છે, 17માંથી 8 તો ખેડૂત છે. તો જી ઈ લોકો હોય તો ઈ શું કામ મુશ્કેલીમાં હોય? ખેડૂતનું, એને ખેડૂતનું તાણવું ન જોઈએ? પણ નહીં, આ હમ બધા છે ને તમારી જાણ. માર્કેટિંગ યાર્ડમાં હવે આખો હેતુ ફેર થઈ ગયો યાર્ડનો. હમ ખરેખર શું હતું કે જણસો જે છે એ પોષણક્ષમ ભાવે ખેડૂતને, ધારો કે 1 મણ મગફળી પકવતા દાખલા તરીકે 200 કે 500 કે 1000 રૂપિયાનો ખર્ચો થયો હોય, તો એને જી 1500 રૂપિયા મળવા જોઈએ, એમ કહું. એને હમ 1500 મળવા જોઈએ ને, એ તો નક્કી છે. એને બદલે યસ 900માં. એટલે
તો એ ખેડૂતોએ તાણું, ખેડૂત જે સમિતિ 17 સભ્યોની સમિતિમાં 8 તો ખેડૂત છે, 8ના જે ખેડૂત પ્રતિનિધિ એને તો કેવું જોઈએ ને કે ભાઈ આ અન્યાય છે હો, અમે પોતે ખેડૂત છીએ, એક હમ મણ મગફળી પકવતા આટલા રૂપિયા થાય છે, તો આટલાથી હેઠે તો કોઈ વેપારીને કેવું જોઈએ કે તમે નહીં લેતા. અને માની લો કે તમે બે લોકો એમ દલીલ કરે છે કે અમે ઊંચા ભાવે મગફળી લઈએ, પછી તો જી તેલ મોંઘું થાય ને, તો તમે પાછા રાડું નાખો છો કે તેલના ભાવ વધી ગયા. પણ જો ઈ હમ બેવકૂફાઈ છે, ખોટી વાત છે. યાર્ડની ભૂમિકા શું છે? ખેડૂતને ઊંચો ભાવ આપવો અને વધારાનો માલ છે એનું પેકિંગ કરીને એને વિદેશથી માંડીને, જે બે લોકો ઝઘડા કરતા હોય ને, એ ઝઘડા કરતા હોય એમાં સમાધાન કરે ને મધ્યસ્થી કહેવાય, વચેટીઓ ન કહેવાય. યસ એમ વેપારી અને વપરાશકર્તા, વેપારી અને વપરાશકર્તા, ઈ બે લોકો જે છે જી એની વચ્ચે જે હોય એને મધ્યસ્થી કહેવાય. હમ તો એવું કરવું જોઈએ, ખેડૂતને સારા પ્રમાણમાં ભાવ મળે અને વપરાશકારને ઓછામાં ઓછા ખર્ચે ઈ જણસો વાપરવા મળે. પછી વચ્ચે જે માલ વધે ઈ માર્કેટિંગ યાર્ડના પોતાના પ્રોસેસિંગ યુનિટ હોય, ગોડાઉન હોય, એમાં રખાય અને એની પ્રોસેસિંગ કરીને બીજી પ્રોડક્ટ પેદા કરી અને વિદેશથી માંડીને બજારમાં વેચાય, તો કોઈને જી વાંધો ન આવે. પણ ગ્રાહકને સસ્તું મળે અને ઉત્પાદકોને મોંઘું ભાવ મળે, એના માટે જી માર્કેટિંગ યાર્ડ હતા. એને બદલે હમ અત્યારે શું થાય છે, ખેડૂતને પાસેથી પાણીના ભાવે માલ લઈ લ્યો, મારાના તમારા જેવા ગ્રાહકોને ઊંચામાં ઊંચા ભાવે પધરાવો, વચ્ચેની હમ મલાઈ આ લોકો ખાઈ જાય. બોલો, રાઈટ દયાહીન બન્યો નૃપ ત્યારે રસહીન બની ધરા, નહીં તો આમ ન બને કહી ગ્રામ્ય માતા રડી પડી. આ ઈ છે હાલત. રાઈટ તમને મલાઈ, તમને ખેડૂતમાં એમ કેમ દેખાય કે આની માંડવી બહુ સારી છે ને આને ભાવ નથી દેવો, આપણે બધા હપી જાવ અને વરુની જેમ ફાડી ખાવ એને, તે ખેડૂત રોતો હમ જાય ને પછી ઉલ્લું બનાવે. અહીંથી કપાસ 1000 મણ કે 2000 મણ કપાસ જીનિંગ મિલ વાળા લઈ લે વેપારીઓ બુદ્ધિપૂર્વક, એ પાછા હમ શું કે મારી મિલ છે અહીંથી ગોંડલ, દાખલા તરીકે, તો તમે જી ગોંડલ રોડ ઉપર મારી ત્યાં માલ પુગાડો, એટલે ઓલો ખેડૂત પાછો અહીંયા તો એને 1500 નો માલ 1300 માં લીધો હોય, 1300-200 તો હમ નુકસાન અહીંયા છે. હવે ઈ ટેમ્પો જી ભરીને પાછો જીનિંગ મિલે જાય તો ન્યા શું થાય? ન્યા પાછો નવો ડખો શરૂ થાય. ન્યા શું કરે ખબર છે? હમ માલ ઉતારે ને ત્યારે વળી પાછા અહીંયા 50 જણા બીજા બુદ્ધિપૂર્વક ના ઉભા હોય. ઈ શું કે હમ યાર ઉભરો બરોબર, હવે માલ કાઢતા નહીં કાઢતા કાં, એટલે ભાઈ આ તો બહુ ખરાબ છે યાર, આ તો ઉપર હારો દેખાડો, અમે આ હેઠે તો જુઓ આ માલમાં તો આવું છે. હવે હમ ક્યાં જાય ખેડૂત? મને કયો. એટલે વળી ખેડૂત વળી પાછો હાથ જોડે, એ ભાઈ સાહેબ હવે આવ રાખો, ઓલી કોર 1500 ને બદલે 1300 માં તો પડાવી લીધો માલ, હવે તમે કે માલ ખરાબ છે, તો મારે શું કરું? ભાઈ કે ના આને હો ભાઈ, આ આટલું દેવું, બાકી તમે પાછો લઈ જાઓ. ક્યાં લઈ જાય બિચારો હમ પાછો? અને ન્યાય એને બિચારાને પૈસા તો વહીવટ કર્યો હોય, જ્યાં ત્યાં વ્યવહાર તો સાચવવા ને. એટલે વળી કરે, એ ભાઈ સાહેબ માફ કરો. તો કે હવે કાંઈ નહીં ભાઈ, જો અમારે જોતો જ નથી, આવો માલ હાલે નહીં, અમે તો બહુ હારા માણસ, આમ ને તેમ. હવે પછી એમ કે આ 1300 માં લીધો હતો યાર્ડ માંથી, હા હવે 1300 પર હમ નહીં આવે, તમારે જી દેવો હોય તો 1100 થાય આના, કારણ કે અમારે તો જોતો જ નથી, પણ હવે તમારી હમ હાલત બહુ કરવું છે એટલે હું કહું તો 1100 થી બધું. હવે ક્યાં જાય ખેડૂત? મને કયો. જી એટલે આ આખો ડખો છે. 56 લાખ માંથી એક માણસ તો કેવો જોઈએ કે ભાઈ અમે શાંતિ, અમારા ભગવાનની દયા છે, એને બદલે ચારેકો રો કકળ છે. શું છે એનો અર્થ? જ છે આ લોકોએ બિલકુલ જગતના તાતને દોઈ લેવાનો ધંધો કર્યો છે અને બિચારા એ હમ હેરાન થાય ગામે ગામ. એટલે હમણાં જે મેં તમને નામ આપ્યું, લીલિયા તાલુકાનું ગામ, ત્યાં જે મીટિંગ થવાની છે, હમ ઈ ત્યાં મીટિંગ થશે. હમ ગોઠાવદર ગામ છે, જી લગભગ જી 1 તારીખે કે 2 તારીખે આળે ગાળે છે. હમણાં છાપા બાપા હમ બધું આવી જશે. પણ હમ એ મીટિંગમાં હું તો ઈચ્છું કે જેની પાસે સમય મળે તો બિલકુલ બધા પધારે અને હવે 2-3 વસ્તુથી થોડુંક દૂરી રાખવાની માનસિકતા કેળવે ખેડૂતો. મણના ભાવે પડાવેલો માલ ગ્રામના ભાવે જાય છે. બોલો, હદ થઈ હમ ગઈ યાર. માણસ પછી બળવો ન કરે તો શું કરે? મને તો હજી રાઈટ આશ્ચર્ય છે. મને તો હમણાં આ હમ ત્રાખડ આખું કેવું હાલે છે અને ખેડૂતોને હમ કેવી રીતે લૂંટવામાં આવે છે સત્તાવાર રીતે. જી વરુ ભેગા થાય તો સિંહ નહીં ફાડી ખાય. હમ જાજી કીડી હોય ને એ હાપ ને તાણી જાય. ને તો જી જગતનો તાત છે એટલે પેદા ઈ કરે. ઘઉં, બાજરો, ટમેટા, મરચા, ધાણા, કોથમરી ઈ કરે. એનો ભાવ તમે હમ ને હું નક્કી કરી. આ તો કઈ ગજબ કહેવાય? આવું હોય ક્યાંય? એટલે રાઈટ હવે ઈ ભલે અત્યાર સુધી થયું જ હશે અને ભગવાન કરે વહેલું ખતમ થાય, પણ હવે લાંબુ હાલવા દેવાની ગણતરી નથી. ભગવાન કરે ને જી
તો આજે કૃષિ વૈજ્ઞાનિકો પાસેથી અમે બધા વિગતવાર વિગત લેશું, ટીવી ડિબેટે કરીશું, છાપામાં લખીશું. એક આખી અલગ પ્રકારની આલેખ જગાડવી જ પડશે કૃપાલસિંહ. અને તમારી જી વાત ગુજરાતી આની શાયદ પ્રથમ ચેનલ છે જેને જી આ નોંધ લીધી મુદ્દાની. મને તો બહુ ગમ્યું કે તમે આ મુદ્દો પસંદ કર્યો, કારણ કે જી બેઝિકલી આપણે ખેતી પ્રધાન દેશ છે, હકીકત છે, એ બોલાય છે બિલકુલ. પણ એ ભ્રમ છે. ખેતી પ્રધાન છે પણ ખેતીની આવક છે એ બીજા પ્રધાન લોકો ખાઈ જાય છે. ખેતી વાળા જી તો હજી રો પકડ કરે છે. એમાંથી મુક્ત હમ કરાવવા માટેની આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને ભવિષ્યમાં પણ એ ચાલુ રહેશે અને હજી પરાકાષ્ઠાએ પહોંચીશું. હમ ખેડૂતોની પોતાના માટેની મંડળી બને કે આપણા ગામની જમીનને ટેસ્ટ કરાવો, અહીંયા કયો પાક વાવીએ તો સારું થાય એમ છે, કેવી રીતે ડ્રીપ ઇરિગેશન કરવું, કેવી રીતે ડ્રોન જી સિસ્ટમથી એમાં આપણે ખાતર નાખવું, કેવી રીતે હમ નિંદામણ કરવું અને પાક ભેગો થાય ત્યારે ક્યાં પ્રોસેસિંગ યુનિટમાં જી નાખવું કે એનું પેકેજિંગ કરીને આપણે. મેં તમને કીધું ને, માંડવી હોય, તમે 5,000 મણ માંડવી તમારી થઈ, તમે કોઈ પણ ઓઇલ મિલ વાળાને કહો ભાઈ આ પીલી આપો, હમ પીલી આપીને તમારું જ માર્કિંગ કરો ને કે ભાઈ સરદાર બ્રાન્ડ તમે રાખો ને, નામ ગમે પણ સરદાર તેલ જી દાખલા તરીકે વાત છે. તો હમ તમે અને નીચે લખો કે 100% પ્યોર સિંગતેલ. આમાં કોઈ દુનિયાની કોઈ પણ લેબોરેટરીમાં કઈ ખામી આવે તો તમે મફત આપી દેવું જાઓ. તો આ જગતમાં હમ હવે એવા ડિમાન્ડ કરનાર, એવા પૈસા ખર્ચવા વાળા માણસો છે. યસ ગ્રાહકોને હવે દવામાં પૈસા નાખવા નથી ગમતા, ખોરાકમાં যদি જો સત્વ મળી જતું હોય તો. આપણે શું કરીએ, હમ ખોટા ખોરાક ખાઈએ ને બાકીનો પૈસો જે છે ને દવામાં નાખીએ. ભાઈ એના કરતા બેટર છે અન્નથી જી માંડીને તેલ સુધી બધું ઓર્ગેનિક જ લ્યો ને. એટલે ખેડૂતો જો થોડુંક પરિવર્તન તરફ વિચારે, એની આ ઝુંબેશ છે. બાકી કોઈની વિરુદ્ધની ઝુંબેશ નથી. અને માર્કેટિંગ જી યાર્ડના પણ જેટલા પણ આપણને સાંભળતા હોય કૃપાલસિંહ, એ લોકો પણ જો હમ ખરેખર ઈશ્વરની સાક્ષી છે. જો આમાં નીતિમત્તાનું કોઈ પેરામીટર્સ હોતું નથી. બિલકુલ એને કઈ માપી ન શકાય. તાવ હોય ને તો તમે આમ મૂકો તો તમને ખબર પડે કેટલી ડિગ્રીનો તાવ છે. તમારે હમ નૈતિકતા કેટલી છે માપવાની કોઈ ફૂટપટ્ટી નથી. પણ તમને એટલું જી દયા આવવી જોઈએ ભલા માણસ, કે આ આખી જિંદગી આનું કુટુંબ તાપ તડકો ટાઢ તડકો બધું સહન કરીને 12 માસ ખૂંદી મરે. તમને હમ શરમ આવવી જોઈએ. એની પાસેથી ઓછા પૈસે માલ પડાવી લ્યો, એના છોકરા જી રઝળી જાય, એના અરમાન બળી જાય, એને કાયના ટાંકી તૂટી પડ્યો એવી હાલત થાય, ધૂળી પડી તમારી એવી કમાણીમાં, પછી બરકત ક્યાંથી આવે? બરકત શબ્દ જી છે ને એ કોઈને ખબર નથી. પાંડુરંગ શાસ્ત્રી કહેતા હતા કે અમુક ટકા તમારો હિસ્સો છે તમે નફાનો લઈ લ્યો, પણ અમુક જે છે ને એ પછી તમે ઈશ્વરના ઉપર છોડી દો. આ કોકને આપો, એને હક હોય એને આપો. તો એ જી પૂજ્ય દાદા કહી ગયા એમ આપણા દુનિયાભરના હમ શાસ્ત્રો કહી, આપણે બધા શું છે, આપણે આમ જ્ઞાની તો છીએ પણ નીતિગત નથી. આ નીતિનો યસ બહુ દુષ્કાળ છે. આપણે કહીએ ને, આપણે કાંઈ કરવાની જરૂર નથી. યુદ્ધમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે હિ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશયંતિ મુખે મૃગા. આપણે મહેનત કરવાની છે. સિંહના મોઢામાં પણ ઉડીને જી હરણા પડતા નથી. મહેનત કરવી પડે હમ એને પણ. આપણે પત્રકાર છીએ, આપણાથી થાય એટલું આપણે કરીએ. આપણે કઈ બહુ હમ મિસાલસી છે, આપણાથી જગત પલટી જાય એવું માનવાને કોઈ કારણ નથી. પણ હું ખિસકોલીએ રામ સેતુ બંધાણો, એમાં એક કાંકરી એને નાખી દીધી કે ભાઈ મારો હમ જેથી ઇતિહાસ લખાય તેથી એમ ન થાય. ખિસકોલી એમ ન કહે કે ભાઈ કાલવારે કે ભાઈ તમે કઈ ન કરો, મારાથી બનતું મેં કર્યું. એમ આપણાથી જી બનતું આપણે કરીએ છીએ. સૌનું ભલું થાય, સર્વદા સૌ સુખી થાવો, સમતા સૌ સમતા સૌ સમાચરો, સમાચારો સર્વત્ર સર્વત્ર દિવ્યતા દિવ્યતા વ્યાપો, વ્યાપે સર્વત્ર શાંતિ નિસ્તરો. આપણી ઈચ્છા જી શું છે? તમામનું ભલું થાવો ભાઈ સાહેબ. કોઈનું આપણે હમ ક્યાં કોઈ પક્ષ આપણો એક જ પક્ષ છે, પક્ષનું નામ છે સત્ય. આપણો એક જ જી પક્ષ છે, પક્ષનું નામ છે પ્રજા. જનતા હમ સિવાય કોઈનું હિત અમારે સાંભળવું નથી. છગન મગન ને ખરાબ લાગે તો ગોળ્યા ભલે 2 રોટલી વધુ ખાઈ લે, આપણે કાંઈ જી ફરક નથી પડતો. પણ હવે આપણી નજર સામેની બધી વાતો છે એ આપણાથી સહન ન થાય, એટલે આપણે આ વાત કરીએ છીએ. જી સૌરાષ્ટ્રભરની ખેડૂત આલમને કહી દઈએ કે તમને કોઈ પણ પ્રશ્નો એવા લાગતા હોય, કોમેન્ટ કરજો. તમને ખરાબ લાગે તો ટીકાઈ કરજો, એમ નથી કે મારા જી વખાણ જ જી કરો. તમને એમ લાગે અમે કઈક ઊંધે વાળે છીએ, તમે તારે ધ્યાન દોરજો. અમારો બિલકુલ આશય જે છે એ ખેડૂતના હિતનો છે. જી કૃપાલસિંહ. સર, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન જી ન્યૂઝના ગ્રુપ નમસ્કાર. એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સર, જે રીતે જોઈએ તો અત્યારે માર્કેટિંગ યાર્ડની જે ચર્ચાઓ થઈ રહી છે તેની વચ્ચે ખેડૂતોને લઈને કહી શકાય કે ખેડૂતોના હિતમાં છે અનેક વાતો કરી. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.